नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय विभाव नियुद्ध निराधार। कर्नाटक साधक મોક્ષની પર્યાયનો સાધક કોને કેવો એ વાત ચાલે છે. બરાબર. સંસાર 84ના અવતારનું કારણ જે મિથ્યા એનો સાધક મિથ્યા દ્રષ્ટિએ સંસારને સાધે છે. બરાબર. જેને આત્માની પૂર્ણ આનંદની પર્યાય સિદ્ધ ની સિદ્ધિ એની જે વડે પ્રાપ્તિ થાય એને ઉપાય અથવા સાધક કહે. એ સાધકની વ્યાખ્યા છે. લોકો એમ કે છે ને કે જ્ઞાન ને ક્રિયાની મુક્તિ બે હોય તો મોક્ષ થાય. હવે કઈ ક્રિયા અને ક્યું જ્ઞાન એ વાત પ્રશ્ન આવે છે. જ્ઞાન અને ક્રિયા બે જોઈએ. વાત સાચી, પણ કઈ ક્રિયા ને ક્યું જ્ઞાન? ज्ञान क्रिया का स्वरूप वीणसी अनादि अशुद्धता होय शुद्धता तोख ता परिणति को बुद्ध कहे ज्ञान क्रिया सो मोक्ष. સર્વજ્ઞ ભગવાન અથવા જ્ઞાની એ જ્ઞાન ને એ ક્રિયાને મોક્ષ કહે છે કે વિનસી અનાદિ અશુદ્ધતા, રાગ દ્વેષની અશુદ્ધતા ટળે એ ક્રિયા. અશુભ ભાવ ટળે ને શુભ થાય એ ક્રિયા એ નહીં. જો બરાબર. વિણસી અનાદિ અશુદ્ધતા, અનાદિ જે રાગને પુણ્યને પોતાના માનતો હતો એવું જ મિથ્યાત ભાવ, એવી જે અશુદ્ધતા એનો સ્વભાવને જ્ઞાન કરીને એ અશુદ્ધતાનો નાશ થયો. અને હોય શુદ્ધતા પોખ, જેમાં વિતરાગી નિર્મળ દશાનું પોષણ થાય તેને જ્ઞાન કહેવામાં આવે. સમજાણો કરાય. ज्ञानी लोग कहते हैं कि अनादिकाल की अशुद्धता का नष्ट होने और शुद्धता के पुष्ट होने की परिणति वस्तु जी त्रिकाल શુદ્ધ અને પવિત્ર વિનાયક ભાવ એની અનુભૂતિ થવી, એનો અનુભવ થવો, શુદ્ધતાનું પોષણ એને કહેવામાં આવે. એ શુદ્ધતાનું પોષણ અને અશુદ્ધતાનો નાસ્તી ભાવ એને અહીંયા ધર્મનો સાધક કહેવામાં આવે છે. બરાબર પ્રભુ. ભૂષણભાઈ, આ ક્રિયા રાગની પુણ્ય ક્રિયા ન આવી આમાં. વ્યવહાર પણ એ કઈ સાધકનું સ્વરૂપ નથી. બરાબર. એ તો બાધક વચમાં વિઘન છે. ક્રિયા એને કહીએ કે જે આત્મા જ્ઞાન સ્વભાવ વસ્તુ છે એના સ્વભાવનું સન્મુખ થઈને જ્ઞાન
અને રાગની દશાનો અભાવ. બરાબર. આ વસ્તુના સ્વરૂપનું જ્ઞાન અને રાગની ક્રિયાનો અભાવ, એ ક્રિયા, હાજી, એ જ્ઞાન ક્રિયાભ્યાન મોક્ષ. બરાબર. સમજાણું કાંઈ? હાજી. પંડિતજી, આનો વ્યવહાર ક્યાં આવ્યો? દયાદાન વ્યવહાર તો આવ્યો ને એમ. નેવની સાલમાં ચોટીલા હતા. નેવું સદનમાં આવું છું ને ભાઈ ચોમાસું સદરમાં 90 સાલ 1990 તો છે. તો ત્યાં સ્થાનક સાધુ હતા ગુલાબચંદ રતનચંદ સતાવદાનના ગુરુ ચોટીલામાં હતા. એમાં અમે ઉતર્યા, એમાં જતા ને ત્યારે પછી વ્યાખ્યાન આપ્યું. ઘણામાં પૂછી વિચારા સાંભળવાનું ખરા ત્યાં શું કે છે. આંબેલું બહાર વ્યાખ્યાન આપ્યું. અપાસમત માણસમાં આવી રાતે બપોરે વાત થતા ચર્ચા થઈ. ભાઈ આ જ્ઞાનને ક્રિયાને મોક્ષનું કારણ કે છે ને એમ. એ 55 વર્ષની દીક્ષા, 55 મોટી ઉંમરથી ગુલાબચંદ હતા, રતનચંદના ગુરુ. ગુલાબ પછી તો ઘણા વર્ષે બની ગયા, 80 વર્ષની દીક્ષા, મોટી ઉંમરની. કે આમ કેમ મેં કઈ કઈ જ્ઞાન ક્રિયા કે આ જ્ઞાન કરવું શાસ્ત્રનું અને આ મહાવર્ત ને રાગની ક્રિયા કરવી એ બધા એમ મેં તો માન્ય જતા નથી. ઓકે અપાસમાં મુક્ત સહિત કીધું એમ નહીં. એમના શિષ્ટ મોટા સતાવતાની હતા સ્થાનકવાસમાં લીમડી અંદર. ત્યારે એ આત્માનું જ્ઞાન, આત્મા કોણ છે એનું જ્ઞાન, કેવો છે એનું જ્ઞાન અને રાગના અભાવનું અશુભતાનો અભાવ, એ ક્રિયા થઈ ગયું. અરે વાત તો કે સાચી લાગી તો મેં એમ કહ્યું વાત તો સાચી લાગે પણ આવા અર્થ ક્યાંથી તારે બધા કરે કે કરે ચાલે છે. કેમ કે જ્યાં આત્મા શુદ્ધ ચૈતન દ્રવ્ય એની જ્યાં સન્મુખ થયો એટલે વિભાવનો એટલો અભાવ. શુદ્ધતાની પુષ્ટિ અને વિભાવનો અભાવ. એ શુદ્ધતાની પુષ્ટિ એ જ્ઞાન અને વિભાવનો અભાવ એ ક્રિયા. એ જ્ઞાન ક્રિયાથી મુક્તિ છે. બરાબર. બધું નહીં. હું અત્યાર સુધી માન્યું બધું હે છે અંદર. વિનસી અનાદિ અશુદ્ધતા આંતરિક. અત્યારે મોટો ઝઘડો છે એનો ખુલાસો છે. બધાને વાંધા ગયા મુજબ નથી જામનગર વાળા અમદાવાદ વાળા નથી બીજા હોય એ કે ઓલા એ વાત છે. ઓલા અમરચંદ આવે છે ને અમરચંદ ને વાળા પાછા પર શું કહેવાય પછી અમારે તો પછી ગામ ઉમરવાળા પાસે પાછા પર પાળિયા પાસે ઓલા પાલી પાસે એટલે પાછા પાસે જતો ને અહીંયા પછી ગામ 7 મિનિટ છે. એને ક્યાં મળ્યા છે હમણાં કહેતા થવામાં હું જંગલ આવ્યા કે આ પહેલી ક્રિયા બધી આ ક્રિયા કરવી એ સાધન છે. એનાથી પછી ધર્મ થાય નીચે એ મુદત દામોદર ભાઈ એ વાત અમને બેસતી નથી એમ છે નહીં.
ક્યાંય ગયા ક્યાંય દામોદર બનતા ને આપણે દિશે ગયા ને તારે એને કીધું આ ક્રિયાને એમ કે કીધું બધી દુનિયા આખી કે છે મારા ગાં છે બરાબર આત્મા વસ્તુ છે કે નહીં એ આનંદ ને જ્ઞાન ની મૂર્તિ આત્મા છે એનું જ્ઞાન કરવું બરાબર પ્રભુ એનું જ્ઞાન અંદર સન્મુખ થઈને સ્વસંવેદન થવું અને જયારે અશુદ્ધ થયું એટલી અશુદ્ધતાનો નાશ થાય બરાબર પ્રભુ અસ્થિપણે પૂર્ણ આત્મા એનું જ્ઞાન થયું અશુદ્ધતાનો નાશ થયો એ ક્રિયા છે બરાબર है उसमें बराबर આ લોકોને ભારી કઠણ પડે આ અમારા સાધન છે આ માવત લીધા નાગા થયા સાધુ થયા એ સાધન છે ક્રિયા છે હે આ ગ્રહણ ચાક હાથો ઠીક હવે પણ ઠેકાણે આવે તો હવે એનું કઈ નહીં તો છેડો હારો એનું હારો ગયું કામનો સંભાળવો નહીં છે હા ભાઈ વસ્તુ તો આ છે એને પેલી શ્રદ્ધામાં તો લે પ્રભુ ભગવાન આત્મા આનંદ ને જ્ઞાનની મૂર્તિ હવે એ જ્ઞાનની ક્રિયા જે એકાગ્ર થઈને થાય એમાં રાગનો અભાવ થઈને જ્ઞાનની એકાગ્રતા એને ક્રિયા કહેવામાં આવે છે હા મારે છે બનાસદાસ એમ કહ્યું નહીં ઉપાદાન નિમિત્તમાં નહીં બંને ચાર શિવ ચાર ને આવે છે આઠ શ્લોક ને શું જાણે છે એનું દુહા ઉડતાળી દુહામાં આવે છે ને ઉપાદાન નિમિત્ત આમાં છે હા એ જ્ઞાન નયન ક્રિયા છે દોષી મગતા એ આ પ્રમાણે કહ્યું છે બસ એ જ છે એને ઓલા ઉપાદાન નિમિત્ત બનાવ્યું જુદું અને આને બા બનાવ્યું છે કળષ્ટિકામાંથી કળષ્ટિકામાંથી સમજાણું હાજી યોગ સારમાં આવે છે નહીં સજાય કે દેશમાં યોગ સારમાં આવી છે સોનામાં યોગ સા નથી છોટા નથી યોગ સારમાં આવે છે આપણા સજા ચાલે છે ને જયારે યોગ સારની ત્યાંના ઉપાદંડો હારે આવે છે ભેગા સુડતાલીસ 54 અને આ 108 એમ કે સજાઈ ચાલે છે હે ત્યારે પૂરી થાય અનાદિકાળ કી અશુદ્ધતા નષ્ટ હોય મલિનતાના પરિણામ નાશ થાય એ ક્રિયા અને બનાસદાસ જાણે કે કહ્યું છે ને ગુરુ ઉપદેશ નિમિત્ત બિન ઉપાદાન બવહીન જોનર દૂજે પાવ બિન ચલવે કો આધીન બે પગ વિના કઈ એક પગે ચલાય જોકે એક પગ વાળા માણસ હોય છે 56 અંતર્દીપ એક પગ એક ટાંગા વાળાને 56 અંતર્દીપમાં આવે છે શાસ્ત્રમાં 30 અકનભૂમિના અને 56 છન્નું છે ને એ એક ટાંગા વાળા જણા વાઘ જેવા મોટા કૂતરા જેવા વાંદરી જેવા મોટા માણસ થાય
મૂંગા હોય, કાન મોટા, એવા મોટા કાન કે એક કાન હેઠે પાથરે ને એક કાન માથે ઓઢે, એટલા કાન મોટા લાંબા. હા, એ 56 અંતર લીધા છે, સિદ્ધાંતમાં છે ને, લોકસારમાં છે. આજે જેની જોયું મારે તો ઓળું તો હું ફળનું પણ ન નીકળ્યું, પુસ્તક એ ન નીકળ્યું, એક એનાથી નીકળ્યું કે પહેલી નર્કમાં 6 આરામાં પહેલા આરા 6 આરા જેવો કાળ છે, એવું એક નીકળ્યું. અને સ્વર્ગમાં પેલા આરા જેવો કાળ છે. એટલો વિચાર નહોતો વાંચ્યું. મહાવીરમાં 4થા આરા જેવો કાળ છે. આરા નથી, આરા નથી, પણ 4થા આરા જેવો કાળ. પહેલી નર્કમાં છેલ્લા 6થા આરા જેવો કાળ અને સ્વર્ગમાં પેલા આરા જેવો કાળ, એવું છે પાઠ. શું કીધું? સ્વર્ગમાં કાળ એમ, પેલો આરો નહીં, એના જેવો. અને નરકમાં છેલ્લા 6થા આરા જેવો કાળ. હે બધા નરક, હાથી નરક, હાથી નરક, બધા સ્વર્ગ, બે જ વાત છે, ત્રિલોકસારમાં છે. અહીં તો કે છે હું જાનું થા એ કઈ ઉપાદાન સંસાર તકે સહાય પવન બિન પાણી માહી જહાજ. પવન ન હોય તો એકલું પાણીમાં હાલે, બે જોઈએ ત્યારે ઉત્તર આપે છે કે જ્ઞાન નયન ક્રિયા ચરણ દો શિવમગ ધાર. આજે અત્યારે ચાલી વસ્તુ ભગવાન આત્માનો અંતર જ્ઞાન અને રાગ વિનાની સ્થિરતા એ ક્રિયા, દોયું શિવમગ ધાર, બે મોક્ષનો માર્ગ છે. બનારસી દાસે નિમિત્તમાં નાખ્યો ચૌપન, આ સાધકમાં નાખ્યો. ઉપાદાન નિશ્ચય જહાં તહાં નિમિત્ત વ્યવહાર કે છે જ્ઞાનનું સ્વરૂપ આત્માનું અંતરમાં ભાન થયું, એને રાગનો અભાવ, એ જ્ઞાન ક્રિયા, એ નિશ્ચય બરાબર. અને એના પ્રમાણમાં ત્યાં રાગની મંદતા આદિનો ભાવ હોય એ નિમિત્ત બરાબર. આ જ્ઞાન ક્રિયા, આ બે એનાથી મુક્તિ થાય, નિમિત્તથી ન થાય. ઉપાદાન નીચે જ્યાં સ્થાન નિમિત્ત વ્યવહાર એમ કે છે સ્વરૂપની શુદ્ધતા, ચૈતન્ય સન્મુખ થઈને જે નિર્મળતા પ્રગટે અને રાગ વિનાની સ્થિરતા થાય, એ જ્ઞાન ને ક્રિયા, એનું નામ મુક્તિનું માર્ગ. આવો જ્યાં નિશ્ચય હોય ત્યાં ભૂમિકા પ્રમાણમાં રાગની મંદતાનું નિમિત્ત પણ છે ને. ઉપાદાન નિશ્ચય જન તહા એટલે ત્રણેય નાખ્યું, જ્ઞાન ક્રિયા અને નિમિત્ત એ પણ નાખ્યું. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. નિમિત્ત વ્યવહાર, પણ એ નિમિત્ત મુક્તિનું કારણ નહીં એમ. બરાબર પ્રભુ. તેથી એમ કર્યું ને જ્ઞાન નયન ક્રિયા ચરણ દો શિવમગ ધાર, ઉપાદાન નીચે જહાં તહાં નિમિત્ત વ્યવહાર. એની ક્રિયા છે એ નીચેમાં ના નાખી રાગની, રાગનો અભાવની સ્થિરતા એ ક્રિયા, એ મુક્તિનું કારણ. રાગ બાકી રહ્યો એ નિમિત્તમાં નાખ્યું, એ બંધનું કારણ, એ મુક્તિનું કારણ નહીં એમ સિદ્ધ કર્યું. બનારસદાસ આપણે ચાલે છે ને આવા તો ગ્રસ્તાશ્રમમાં ખુલાસા કરી મારા બનારસદાસ. આ છે તે અંજામ ગાય, હા એ બનારસદાસ છે, એ બનારસદાસ નું છે, હા એનું છે. સમીસર નાટક એનું છે ને. તો શબ્દજીને ગયા વિનસી અનાદિ અશુદ્ધતા, ધર્મીને તો અંદર અશુદ્ધતા તો નાશ થઈ ગઈ કે છે. બરાબર. એ થોડી બાકી રહી પણ એ એમાં અભાવમાં વર્તે છે. હા સમજાણું કાંઈ?
શ્રીમદને પ્રશ્ન કર્યો હતો કોઈ ભાઈ કૃષ્ણનો શ્રી કૃષ્ણ ક્યાં છે? ત્યારે જવાબ આપ્યો શ્રી કૃષ્ણ મહાત્મા હતા, આત્મામાં છે. વસ્તુ એમ જ છે. સ્થાન છે તો પર ખેતર છે, દુઃખ નો વિકલ્પ છે પણ પર વસ્તુ છે, એમાં જ્ઞાની છે જ નહીં. સમજાવું કાંઈ? ધર્મી જીવ તો પોતાનો આનંદ ને જ્ઞાન સ્વભાવ, રાગ વિનાનો ભાવ એમાં છે. વ્યવહારનું નિમિત્ત જે રાગ છે એમાં છે જ નહીં. હા હા હા, ચોખ્ખી વાત ઘણી નિર્મળ પણ હોય. માણસને આગ્રહ છે ને એને બેસવા દેતો નથી, એનું માધ્યમ આવશે. આ પ્રભુ મોટો મહા એનું જ્ઞાન એટલે રાગનો એમાં અભાવ, એ જ્ઞાન ક્રિયા, એ મોક્ષનો માર્ગ છે. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. એટલે કબૂલ કર્યો. હા ભાઈ ગુલાબજી તો સ્થાનક દર્શન પાસે બે વાર ખાલી થઈ હતા. એક શાસ્ત્રમાં મૂર્તિ છે કે નહીં, મૂર્તિ છે કે વાત તો મૂર્તિ છે. શિષ્યો જો શાસ્ત્ર વાંચશે તમને ગુરુ નહીં માને એમ બધા વિચાર શું કરે. આમાં રેવાનો સ્થાન કરે. પ્રતિમા છે 32 સૂત્રમાં મૂર્તિ ને મૂર્તિ પૂજા છે તો મને શંકા છે કે શિષ્યો વાંચે ને શિષ્યો વિચાર હતા ને રતન પંડિત હતા સતાવરાની. આ શિષ્યોને શંકા પડશે કે આ તો શાસ્ત્રમાં આવું છે અને આ લોકો આ બીજું મને છે. એટલે મારી જિંદગી શંકામાં ગઈ કેમ બોલતા એમાં સુભાવ નિમિત્ત તરીકે હોય છે પણ એ મુક્તિનું કારણ નથી. છતાં એ હોય છે, એ ન હોય એ માને તો એ મિથ્યાદર્શી છે અને એને મુક્તિનું કારણમાં ખતરે. સમજાય છે કાંઈ? બરાબર પ્રભુ. તા પરણતી કો બુદ્ધ કહે. પરણતી વ્યાખ્યા કરી ચાલ. સાધારણ ચાલ કર્યો છે ને, આત્માની ચાલ. આત્મા મોક્ષ તરફ ચાલે છે એમ. આત્મા પૂર્ણ આનંદની દશા તરફ ગમન કરે છે. ઉપાય છે ખરો ને, સાધક છે ને, ચાલે છે ને. એક પંથ ચાલે ત્યારે પંથમાં પૂરું થાય ને એટલે આત્મા પોતાના નિજ સ્વરૂપ આનંદ ને જ્ઞાનમાં ચાલે છે, એમાં ગતિ કરે છે, પ્રણમે છે. અશુદ્ધતા અભાવ અને શુદ્ધતાની અસ્થિ એની ચાલમાં છે સાધક જીવ. સમજાણું કાંઈ? એના માર્ગમાં છે. હા હા, અરે એના સ્વભાવમાં એનો મુક્તિનો માર્ગ સ્વભાવની દશાથી હોય. કારણ કે મુક્ત એ સ્વભાવ પૂર્ણ સ્વભાવ છે. તો પૂર્ણ સ્વભાવનું કારણ પણ સ્વભાવની દશા જ હોય. વિભાવ દશા પૂર્ણનું કારણ હોય. બહુ વાતો ઘણી સીધી ને સરળ છે જીવનજી. આ તો 2 ને 2 4 જેવા છે. હવે એમાં કઈ હા હા ભલે બીજું જ્ઞાન થોડું હોય પણ એને આ દ્રષ્ટિમાં તો બેસવું જોઈએ ને, અંદર અનુભવમાં. સમજાણું કાંઈ? અશુદ્ધતાનો અભાવ. આપણે 1 વર્ષમાં અશુદ્ધતાનો અભાવ નાખ્યો છે સમીકરણમાં. આ જ્ઞાન ક્રિયા મુખ છે ને ભાઈ, છે ને અંદર જ્ઞાન ક્રિયા નહીં પરસ્પર તીવ્ર મૈત્રી. એનો અર્થ આપણે જયચંદ પંડિતે શુભ વિકલ્પ નાખ્યો છે. સમજાણું કાંઈ? એના કરતા આ સ્પષ્ટ છે.
અને એમાં બનારસદાસનો જે શ્લોક છે એમાં તો ઘણું જ હોય કે આત્મા પોતાનો શુદ્ધ સ્વભાવ, એનું જ્ઞાન અને રાગનો અભાવ એ શિવમગની ક્રિયા, શિવ માર્ગની મોક્ષ માર્ગની ક્રિયા, અને એ એની ચાલ, એનું ચાલવું એમાં છે, એનું ચાલવું રાગમાં નિમિત્તમાં નથી. સમજાણું કાંઈ? તા પરિણતિ કો બુદ્ધ કહે. જ્ઞાની ધર્માત્મા તો આવી ચાલ હોય જેમાં શુદ્ધતાની દ્રષ્ટિ અને અશુદ્ધતાનો અભાવ, એવી જે ચાલ હોય, પરિણતિ હોય, એને મોક્ષનો માર્ગ કહે. જ્ઞાન ક્રિયા સો મોકલ્યો, એ જ્ઞાન ને ક્રિયાથી મુક્તિ. આમાં તો સાદી ભાષા છે, સમજાય છે કાંઈ? આમાં કોઈ બહુ સંસ્કૃત વ્યાકરણ ભણ્યો હોય ને, એસા પલાખા બહુ આવડતો હોય સંસ્કૃત વ્યાકરણ, તો અમને એવી આ વાત નથી કઈ. એમાં સંસ્કૃત વ્યાકરણ ભાષાની ક્યાં છે, અને એનું જ્ઞાની સંસ્કૃત ભાષા તરફનું જ્ઞાની વસ્તુમાં ક્યાં છે? આ સાધકની વ્યાખ્યા ધર્મનો કરનાર અને મોક્ષનો સાધક આવો હોય. જ્ઞાન ક્રિયા સમોષનો પરિણતિનો અર્થ ચાલુ જ કર્યો, પરિણતિ. संयत्र से क्रमश ज्ञान की पूर्णता होती है. लो 39 जगी शुद्ध संकित कला बगी मुख मग जोई बगी ने चली वह कर्म चूर्ण करे कर्म पूर्ण होय जाके घट ऐसी दशा साधक ताको नाम जैसे जो दीपक धरे सो उजियारो धाम. मारे सादी भाषा કેટલું નીકળ્યું. જગી શુદ્ધ સંકેત કળા, સંગત દર્શનની કિરણ પ્રકાશિત થઈ, નિર્વિકલ્પ ચૈતન પૂર્ણ સ્વરૂપ, એનું નિર્વિકલ્પ પર્યાય થી ભાન થયું, એ સંકેતનું કિરણ ઉગ્યું. જાણું કરાય? જગી શુદ્ધ સંકેત કળા, જાગી શુદ્ધ સંકેતની કળા નામ પર્યાય. કળા છે ના, કળાવશે આપણે શ્લોકમાં, નિયમસારમાં આવશે, હવે શ્લોક આવશે ને એમાં આવશે જ્ઞાન કળા. પેલો એક આવી ગયો શ્લોક, પણ આમાં આવશે અને સમયસારમાં છે, 3 ઠેકાણે આવશે. જગી શુદ્ધ સંકેત કળા આ સાધન, સાધક નું આ સાધન, વસ્તુ ભગવાન પૂર્ણ શુદ્ધ ચૈતન, એની અંતરમાં દ્રષ્ટિ અને એકરૂપતાની એકાગ્રતા, એને સંકેત કહેવામાં આવે છે. રાગમાં એકાગ્રતા તેને મિથ્યાત કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કાંઈ? બરાબર. દુનિયાને તો આમ હો હા બહારનું જોવે છે ને, હે માણસ રાજા ભરાય એનું થઈ જાય અભિમાન કે આ હા હા આપણને આટલા માનનારા. કોને માને કોણ કરે ભાઈ? તને તારું માનવું છે. હે હા, પરને ક્યાં માને કોણ માને? પોતાનો ભગવાન
અનંત અનંત ગુણનો રાશિ પ્રભુ ઢગલો. વાહ પ્રભુ વાહ. એને માનવો એ તે તને માન્યો. બરાબર પ્રભુ. અને ભગવાનની જ્ઞાનમાં પણ તને માન્યો કે તું માનતા તારી સાચી છે. બરાબર. તે જે માન્યું એ વાત સાચી. બગી મોક્ષ મગ જોઈ મોક્ષના માર્ગ તરફ ચાલી ગતિ. હવે બગી કે ગાડી હા એ બગી કે બગી હિન્દી નું ભાષા બગી ચલી શોધ સંકિત કળા ભગવાન આત્મા उन पाप ने शरीर विनानी चीज અને એક સમય की पर्याय ने अंतरवावता ये पर्याय रही चीज એવી જે સંકિત કળા જાગી અને ચલી મોક્ષમગ જોઈ. मोक्ष के मार्ग में चलती है परंतु वह कर्म चूर्ण करे એ આનંદની પરિણતિ નિર્મળ દશા સંકિતની દશા સમ્યક જ્ઞાન એ કર્મ ચૂર્ણ કરે. એ કર્મનો નાશ કરે. બરાબર કરે. ક્રિયાકાંડ પંચમહાભૂતાદિ વિકલ્પ તો બંધન કરે. સમજાણું ગાય વહે કર્મ ચૂર્ણ કરે. એ વ્યવહાર સમજાવવું તો કેમ સમજાવે? કર્મ ચૂર્ણ તો જડ છે એને ક્યાં ચૂર્ણ કરવું? શુદ્ધતા નો નાશ એ ક્યાં કરવો? તો અહીં તો શુદ્ધતામાં આવ્યો એટલે શુદ્ધતા નો નાશ થઈ ગયો. વાત ઉપદેશની શૈલીની પદ્ધતિ તો જેમ હોય મારે સાધારણને સમજાવવું છે. ક્રમ પૂર્ણ હોય આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એની જે જ્ઞાન દશા જાગી અને શ્રદ્ધા કળા જાગી એ ક્રમે ક્રમે મોક્ષ તરફ ચાલી ગતિ. એ ક્રમે ક્રમે કેવળ જ્ઞાનને પામશે એમ કે ક્રમે ક્રમે પૂર્ણ એ વિતરાગતા જે પ્રગતિ એ ક્રમે ક્રમે પૂર્ણતાને પામશે. રાગ વચમાં થઈ પૂર્ણતાને પામશે માં નહીં. સમજાણું કાંઈ? એના ક્રમમાં હોય તો આ ક્રમ હોય કે સમ્યક દર્શનની કળા પ્રગતિ પૂર્ણની પ્રતીત અનુભવ અને બગી મોક્ષમગ જોઈ મોક્ષના પંથના કારણમાં એ પંથ કારણ છે તેના તરફ ગતિ કરી અંદર વહે કર્મ ચૂર્ણ કરે એ કર્મની નિદ્રા કરે એમ કે છે. પૂર્વનું જે હોય એને નિદ્રા કરે એમ કે છે. ક્રમ પૂર્ણ હોય ક્રમે ક્રમે પરમાત્મા બને છે. એ આત્માની કળા સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન એ કળા વધીને પૂર્ણતાને પામે. મારે રૂચિ નહીં. અમુક ઘરના સ્વભાવનું માધ્યમ છે આમાં. માધ્યમ નથી લાગતું બહારનું માધ્યમ મારામાં એરી ગયું છે નાના દીધી અને એમાં દુઃખ થશે તને. વર્તમાન દુઃખ છે અને દુઃખના ફળ તરીકે દુઃખ છે. ભાઈ તારો સ્વભાવ તો અણાકો આનંદની તત્વ છે. બરાબર. એનું જ્ઞાન ને શ્રદ્ધા ને એકાગ્રતા એ સંકિત ને જ્ઞાન છે. બરાબર પ્રભુ. એ એકાગ્રતામાં રાગના અભાવનો ભાવ એ ક્રિયા છે. એ જ્ઞાન અને રાગના અભાવની ક્રિયા ક્રમે ક્રમે પૂર્ણ હોય બીજું ગઈ પનમ આ બીજું નું આગળ
આ તો કે થોડા વ્રત લ્યો ને આ લો, પણ વ્રત થી કઈ બહારના છે કે અંદરની કોઈ દશા છે? અંદરની દશા. હા હા. અહીં તો સદા સન્મુખની એકાગ્રતા વધતા વધતા પૂર્ણતાને પામે. બરાબર પ્રભુ. વચમાં ભલે હું વિકલ્પ ભૂમિકા પ્રમાણે આવે એ તો નિમિત્તમાં પરમાં ગયું. એમ નિમિત્ત કાંઈ કરતું નથી, એમ વ્યવહાર કાંઈ મોક્ષના માર્ગને કરતો નથી. હા, સમજાણું કાંઈ. નિમિત્ત બહારનું એને નિમિત્ત કહીએ ને, વ્યવહાર એ નિમિત્ત છે. કીધું ને, આવી ગયું ને ભલેમાં નિશ્ચય જ્યાં હોય ત્યાં નિમિત્ત વ્યવહાર કડીમાં બધું અમારી દીધું. બનાસના વાત ના કીધી બધી ઘણી છે. એને ઉડાવે મારા ભગવાન પણ તને બેસીને તારા ઘરને માતમ કે છે, તને બેસતું નથી. અને ઘરથી બહાર નીકળેલો માતમ ઉડાડી દે કે ના ના નહીં નહીં. હા એમ તો એમ ક્યાં છે, નીકળું ક્યાં છે? હવે આ તો દાખલો વાંચવાનું બધું. એક ચક્ર સમ રથ ચલે રવિ કો યહી સ્વભાવ. એની ભૂલ કાઢી ખબર છે? બનાસનાથની ભૂલ છે ભાઈ રતન. એ તો અનુમતિનો દાખલો છે. ત્યાં ક્યાં એક સિદ્ધ સાબિત કરવા માટે દાખલો છે. તો દાખલો તારે નથી કરવું. હા, દેવના કીધા નથી ત્યાં ભક્તામણમાં એના ગુરુ આવે બૃહસ્પતિ છે. એ તો દાખલો આપ્યો છે. ભક્તામણ છે. અહીં તો સમ્યક દર્શન એ સંબર પ્રગટ્યો અને તેને કારણે અશુદ્ધતાનો અભાવ, એની સાથે નિદ્રા પ્રગટી. જ્ઞાન અને વૈરાગ બે પ્રગટ્યા. જ્ઞાન એ સ્વરૂપનો, વૈરાગ્ય રાગનો અભાવ નિદ્રા મારે છે. ધર્મી ને જ્ઞાન અને વૈરાગની બે શક્તિ હારે જ હોય છે. રાગથી ઉદાસ એ વૈરાગ, સ્વભાવના અસ્થિનું ભાન એ જ્ઞાન. નીકળવાનો પંચમ પ્રભુ તને ન બે આ વાત ભાઈ વિરુદ્ધ થાય. સચમાં ભગવાન ભૂલે છે. ભગવાન ભૂલાની સ્કર્ટે ચડી ગયું. જાકે ઘટ એસી દશા જો જેના ઘટમાં એવી આત્મ સ્વભાવ તરફની દ્રષ્ટિ અને રાગના અભાવની ક્રિયા, એવી જેના ઘટમાં આત્મદશા સાધકતા કો નામ લ્યો. અહીં એમ કે છે આનું નામ સાધક. દયા કરે ને વ્રત પાળે ને પૂજા કરે તો સાધક એમ ન કહ્યું. અહીં સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. પોતાનો પવિત્ર સ્વભાવ, એના તરફનો ઝુકાવ, રાગના તરફનો ઝુકાવ અભાવરૂપ થઈ ગયો. હા હા હા. રાગ તરફનો ઝુકાવ એમાં મિથ્યાદ ભાવ હતો, સ્વભાવ ભાવનો અભાવ હતો. આમ જ્ઞાટ ખાય છે. સાધકમાં પૂર્ણાનંદ આત્માનો સ્વીકાર અને રાગનો અભાવ એ સાધકતા કો ના. જો આને સાધક કહીએ. બરાબર. લાખ વાતની વાત નીચે ઉડાણો. હે થોડી સકમ ભાઈ તારા ઘરની વાતું છે. બરાબર ઘરની વાત. મીઠો મેળામણ છે ને પ્રભુ. હાજી. હા, એને ઝેર દ્વારા ને ખાડા દ્વારા એનો પ્રશંસા કરવી. હે ચાલે. હા,
કે પણ કરવું પડે કે નહીં વ્યવહાર? હવે કરવું પડે એમ એ કહેવાય છે ને આનંદે એ પ્રણમે છે માહિતી. પણ એ વસ્તુ કોઈ મુક્તિનું કારણ એ બંધના પંથે ગતિ જાય છે. હા હા, આવું પ્રત્યક્ષ પરમ સત્ય બરાબર પરમ સત્ય એનો પણ જે અંતરમાંથી વિરોધ આવે ભાઈ શું થશે? આ પંથ મોક્ષને પામવાના છે એમ કે જૈસે જો દીપક ધરે જે ઘરમાં દીવો મુકાય ઉજિયાળો ધામ જંજવાળો થાય એ ઘરમાં ઉજિયાળો થાય. જ્યાં દીપક મૂકે ઘરમાં ત્યાં અંજવાળું. એમ આત્મા સમ્યક દર્શન ને જ્ઞાન રાગનો અભાવ એવું સમ્યક દર્શન થતા જ્ઞાનનો ઉજાગ ભાન યથાર્થ થઈ ગયું કે રાગ એ મારી ચીજ ને આ વસ્તુ મારી ચીજ એમ ઉજાગ પ્રકાશ થઈ ગયા અંદરથી. સમજાણું કાંઈ છે ને? ઉજિયાળું ધામ, ધામનો ઘર કર્યું. ઘરમાં દીવો પ્રગટ્યો ઉજાળા થઈ ગયા. હા, એમ પૂર્ણાનંદનો નાથ આત્મા એનું સમ્યક દર્શન અનુભવને થયું. એના અંતરમાં ઉજાળા થઈ ગયા. રાગને જાણે, પર્યાયને જાણે, ગુણને જાણે, દ્રવ્યને જાણે, જાણવું 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 ઉજાળું થઈ ગયું કે છે. હા હા હા, જાણું કાંઈ संकेत की महिमा 5वां कलश नीचे है चित्तपिंड चंडीम विलासी विकास हासम शुद्ध प्रकाश भर निर्भर सुप्रभात. सुप्रभात घनी વાર બોલતા આપણને ત્યાં કેવું નામ એ લીધું છે. આ સંકેત ને સુપ્રભાત ઉજાળો થઈ ગયો ને. આનંદ સુસ્થિત સદા સ્ખલિત એક રૂપ સ્તરૂપ સ્તશેવ ચ અયમ ઉદય અચલા અચિત આત્મા. जिस जाके घट अंतर मिथ्यात अंधकार गयो रागમાં સુખ બુદ્ધિ હતી એવો અંધકાર ગયો. આત્મામાં સુખ છે એમ પ્રકાશ થયો. જાકે ઘટ અંતર મિથ્યાત અંધકાર ગયો. गयो प्रगाढ़ शुद्ध संकेत भान को संकेत रूपी सूर्य उग्यो. समझाऊं कांई લગન માં ગાતા નથી ભાઈ, ગાય નહીં કઈ. સોના સમોરે સૂર્ય એમાં સંકેત રૂપી સોનું એનો સૂરજ પ્રકાશો. બરાબર. ભગવાન ચૈતન બિંબ એનું જ્યાં ભાન એ સૂર્ય પ્રકાશો કે છે. સંકેત ભાન કો એને સુપ્રભાત કીધી. એ મિથ્યાદ ગયો ને સંકેત થયો એને પ્રભાત ઉગ્યો. સુપ્રભાત. હા, જે પ્રભાત થઈ થઈ આખો દિવસ પૂરો થવાનો. હા હા, સંસારનો સુપ્રભાત તો આજે અંધારા થઈ જાય. આ તો સુપ્રભાત આગળ જાતા કેવું જ્ઞાન થઈ જાય. એમ કે છે जाके घटांतर मिथ्यात अंधकार गयो.
પણ એ મિથ્યાત કોને કેવું એની ખબર ન મળે ને નાશી જ થાય. આપણે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે, બસ મિથ્યાત નો નાશ છે. આપણે કુદેવ કુગુરુ કુશાસ્ત્રને માનવા, નવ તત્વને ન માનવા, એમનો મિથ્યાત આપણે માનીએ જ. હવે એમ અજ્ઞાની એમ નથી. આત્માને પૂર્ણાનંદ તરીકે ન સ્વીકારતા પુણ્ય ને પાપના રાગવાળો સ્વીકારવો, એક પર્યાય જેટલો સ્વીકારવો, એ મિથ્યાત્વનો અંધકાર છે. ભયો પ્રગાઢ શુદ્ધ સંકિત ભાન, ભાન કીધો ને સૂર્ય, સંકિત રૂપી સૂર્ય ઉગ્યો. તાકી મોહ નિંદ્રા ઘટી, મોહ રૂપી નિંદ્રા ઘટી ગઈ. રાજમાં એકતા થઈને સૂતો હતો, એ મોહની નિંદ્રા ઘટી ગઈ. એ સમ્યક દર્શન આત્માનું ભાન અનુભવ થઈને જે પ્રગટી કે છે એની મોહ નિંદ્રા ઘટેલી. એકાંત પરમાં સાવધાન હતો, એ સોમાં સાવધાન થયો, મોહ નિંદ્રા હટી. સમજાણું કાય? એક બોલા કહેતા ભાઈ કીધું હતું ને, આદિ સામે આવતા ક્ષણ પીરાયા હતા, ઊંઘાણ એક બજાર બુદ્ધિ ઓછી હતી, ક્ષણ હતા. પણ એ ટૂંકું કહેતા એનું સાંભળ્યા પછી કે સોમાં વર્ષ પરથી ખર્ચ એ ટૂંકું ટચ. સોમાં વર્ષ પરથી ખર્ચ એ ટૂંકું ટચ. ઉપનીજી તમારી ભાષામાં તો હિન્દી આતી है कि नहीं? समय वर्ष प्रति खर्च वर्ष तुम्हारी भाषा ये तुमको टस. हाँ, 12 નું દ્વાર કે ટૂંકામાં કેમ હોય તો આ શીખે. આ ભેલોડામાં આવ્યા હતા ને ભાઈ, એ મંદિર છે મોટું જૂનું, ભેલોડામાં બહુ જૂનું મંદિર. આ કેસરિયા જેવું મંદિર છે, કેસરિયાજી છે ને મંદિર, એવું મંદિર આ બે ખૂબ એક જ જાત. મને ગયા હતા ત્યારે આવ્યા, અહીંયા રહ્યા ભક્તિ કરી ભેલોડા. બહુ મોટું મંદિર, કેસરિયાનું મંદિર એવું મંદિર છે. આવ્યો ખરો ને ભાઈ, એનું નામ શું? દયાભાઈ. એને વાંધા શ્રીમંતનું ઘણું. એ કહેતા આદિ સંગ્રામ કહેતા, પણ આપણે બહુ ન જાણીએ કે મહારાજ કહેતા. સોમાં વર્ષ ને પરથી ખર્ચ જાઓ, રાગથી ખસ ને સ્વભાવમાં આવી જાઓ, એ ટૂંકું ટસ. ટૂંકું ને ટસ બે હારી આવે ને, બોલ્યા આવ્યું વર્ષ ખસ ને ટસ. सबने थोड़ा भाव मोटा કે છે પોતાના જે આવ્યો સ્વવસ્તુમાં સંકિત ભાન પ્રજ્ઞું, જાકી બહુ નિંદ્રા ઘટી, પરમાં સાવધાનપણું ઘટી ગયું એમ કે છે. મમતા પલક ફટી, મમતાની પલક ઉઘડ પડી, એટલે મમતાની પલક નાશ થઈ ગઈ, નિર્મમ થઈ ગયો, પરનો સ્વામી રહ્યો નહીં. સમજાણું કાંઈ? ઘટી મમતા પલક ફટી. જો છે ને અંદર
नो निंद्रा हट गई, ममता की पलके उगड़ पड़ी, पलक खुला થઈ ગયા, નાશ થઈ ગયો મમતા. જાણ્યો નિજ જીન મર્મ અવાચી ભગવાન કો. હા હા, આ જાણ્યું કે છે કે જીન મર્મ ભરમ, જેનો મરમ અવાચી ભગવાન, અવાચી વાણીથી પાર, વિકલ્પથી પાર એવો ભગવાન સમ્યક દર્શન ને જ્ઞાનમાં જાણ્યો. નિજ મરમ, જેણે પોતાનો મરમ જાણ્યો. અરે હું તો જ્ઞાન ને આનંદ છું. રાગ આદિ મારામાં છે નહીં. રાગે પલટતી આવે ને જાય, આવે ને જાય ચીજ રહેનારી ક્યાં શકાય એમ? એક સમયની પર્યાય જાય ને આવે, એ રહેનારી ટીકાવ ક્યાં છે? ટીકાવીને જાણ્યો એ પર્યાય થઈ નિર્મળ. બરાબર. મરમ અવાચી ભગવાન કોલો महान परमेश्वर का सब पहचान, वचनातीत, वचन थी दूर एवं परमेश्वर નું સ્વરૂપ પહેચાન लिया. જાકો જ્ઞાન તેજ વજો, જેનો જ્ઞાન તેજ વજ્યું એ ચૈતનના ભાનનું તેજ વજ્યું એમ કે છે. એને પકડવાનું જ્ઞાન, અનુભવનું જ્ઞાન એને વજ્યું. તેજ બજો, તાકો જ્ઞાન તેજ બજો, બજો છે ને વધ્યા, વધ્યું. ઉદ્યમ ઉદાર જગ્યો, જેવો રાગમાં એ ઉદ્યમ એ ન કર્યો હોય અહીંયા. उद्यम उदार जग्यो, महान उद्यम में सावधान हुआ. भगवान आत्मा शुद्ध स्वभाव तो सावधान थयो. જે રાગમાં સાવધાન અનાદિથી હતો એને સ્વભાવમાં સાવધાન થયો. એ પુરુષાર્થ જો આવ્યું કે નહીં પુરુષાર્થમાં? ભાઈ ભગવાને જાણ્યું એમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? એ તકરાર ઉઠીને બધે સ્થાનકવાસીમાં આવ્યું છું, ડેરાવાસીમાં તો કોઈ હોતા નથી. લિંગમાં વાદા ઉઠ્યા. સર્વજ્ઞ ત્રણકાળનું જાણે એવા છોડી દો, પુરુષાર્થથી કામ થાય. આવું આવે છે પણ ત્રણકાળનું જ્ઞાન છે બાપુ. એવો કોણ એક સમયની પર્યાય, એવી એક સમયની પર્યાય વાળો કોણ કે અનંત ગુણનો પિંડ, એ અનંત પર્યાય વાળો. એવો અનંત ગુણની શક્તિ ઉપર પ્રતીત થઈ ત્યારે એને સર્વજ્ઞની પ્રતીત પુરુષાર્થ થયો એમાં. બરાબર. જેને જ્ઞાનની એક સમયની પર્યાયમાં ત્રણ કાળ જાણે એવું માધ્યમ ક્યારે આવે ને ભાઈ? એને અંતર જ્ઞાન સ્વભાવ જ આત્મા છે. એવી અંતર્મુખ થઈને પ્રતીત થાય. એક સમયનો પર્યાય નહીં, પણ આ તો ઠીકાળ એકલું સ્વભાવનું પિંડ જ છે. જ્ઞાતા દ્રષ્ટાનું પિંડ છે. એવી પ્રતીત થઈ એ જ અનંત પુરુષાર્થ છે. પુરુષાર્થ કૂદવો છે બહારમાં, ઊંઘાનું કાંઈ. હા કે છે જુઓ ને, કે છે જાકો જ્ઞાન તેજ બગ્યો, ઉદ્યમ ઉદાર જગ્યો. એ અંતર્મુખ થવાનો પુરુષાર્થ જાગ્યો, એને ઉદ્યમ ઉદાર થયો. લગ્યો સુખ પોખ, એ સુખના પોષણ માટે જાગૃત થઈ ગયો. સમરસ સુધા પાનકો, ક્ષમતા ભાવના અમૃતને સ્વાદવા વધી ગયો એમ કે છે. साम भाव का अमृत पान करके पुष्ट हुआ. बराबर. પોતાનો શાન ક્ષમતા ભાવ ટેકાવ એનો આશ્રય કરીને જે સુધાર ક્ષમતા પ્રગટી પુષ્ટ થયો. હા
તાઈ સુવિચક્ષણ તો સંસાર નિકટ આવ્યો. એવા વિચક્ષણ ધર્મી જીવનો સંસાર નિકટ આવ્યો. એકાદ બે ભાવમાં જેના અંત છે એવો આ થયો. એમ કે સંસાર નિકટ આવ્યો. બરાબર. કાંઈ શું વિચક્ષણ જ્ઞાની એને સંસારનો અંત સમીપ આવ્યો. બરાબર. ગાયો તીન માર્ગ સુગમ નિર્વાણ કો, એને તેનો માર્ગ સુગમ મોક્ષનો સુગમ માર્ગ પામ્યો. उसने सुगम मार्ग पाया. सुगम है ये, विकल्प थी ये तो બધો विषम मार्ग है. આ તો उसमें છે એને પ્રગટ કરીને માર્ગ પ્રગટ્યો સુગમ માર્ગ છે. બરાબર. હા. પાયો તીન માર્ગ, તેણે માર્ગ પામ્યો સુગમ નિર્વાણ કો. સુગમ માર્ગ પાયા. નિર્વાણ તો કહ્યું છે ને, એનો અર્થ ન આવ્યો. સુગમ માર્ગ પાયો એમ આમ છે. આપણે એમાં સુગમ માર્ગ પાયા એમ લખ્યું. સુગમ માર્ગ પાયા પણ નિર્વાણનો માર્ગ એમ છે ને ભાષા. પૂર્ણ આનંદની પ્રાપ્તિનો સુગમ માર્ગ પામ્યો એમ કે માર્ગ આ છે. નિર્વાણનો અર્થ નથી. આનંદ સુસ્થિત સદા સ્ખલિત એક રૂપ તશેવ ચ અયમ ઉદયતી અચલ અર્થી આત્મા. ચલે ને એ વિજ્ઞાન ધારા અર્થી પ્રગટ થઈ ગઈ. બરાબર. એને પૂર્ણતાને પ્રાપ્તિ કરી. જ્ઞાન કળા દ્વારા અનુભવ દ્વારા એને મોક્ષને પ્રાપ્ત કર્યો એમ કે સમજાણું. કાંઈ सम्य ज्ञान की महिमा. छठो कोश. शाद वाद दीपित लसत महसी प्रकाशे शुद्ध स्वभाव महिमनी उदिति मयी किं बंध मोक्ष पथ पाती भी अन्य भावे नित्योदय परम अयम स्फुरतु स्वभाव. जाना तो जो है जाके हृदय में साधवाद साधना करत, जैना हृदय में साधवाद में जिसके अंतकरण में शुद्ध आत्मा का अनुभव प्रकट हुआ सब शुद्धपणे છે ને અશુદ્ધપણે નથી. એનું નામ સાધવાદ. બરાબર. जाके हृदय में साधवाद साधना करत शुद्ध आत्मा को अनुभव प्रकट भयो है. शुद्ध परमानंद आत्मा जैसा है जीवो एवो पर्याय में प्रकट भाषो. शुद्ध आत्मा को अनुभव प्रकट भयो है. प्रकट हुआ. जाके संकल्प विकल्प के विकार बेटी संकल्प ने विकल्प એનો વિકાર મટી. અહીં તો સ્થિરતાના સંકલ્પ વિકલ્પનો અર્થમાં થાય. બધા સદા કાળ એકી ભાવ રસ પરણ્યો है. ધર્મી તો એકલા આત્માના આંતર સે પરિણમો છે. બરાબર પ્રભુ. એ મહાવર્તાદી વિકલ્પ દુઃખ રૂપે પરણવ્યો જ નથી એમ કે છે. હા. સમજાણું કાંઈ
નથી એમ છે. હા, વ્યવહારથી તો વિરક્ત છે ધર્મી. વિરક્ત રૂપે કેમ પરિણમે? હા હા હા, ગજબ વાત છે આત્માની. અંદર ગંધ પડે નહીં ને એટલે પછી કઈ બીજો રસ્તો શોધવા માંગ્યો એને, પણ રસ્તો આવ્યો નહીં. હાજર. હા હા હા, માર્ગ રહી ગયો ક્યાં હાલવા માંડ્યો. और सदैव ज्ञान भाव रूप हुआ. જ્ઞાન ભાવ રૂપ એકી ભાવ છે. રાગે રૂપ ને જ્ઞાને ભાવ બે રૂપ નહીં. સદાકાળ ભાવ એક આત્માનો પવિત્ર સ્વભાવ, એવી એની પવિત્રતાની પરિણતિનો એક સ્વભાવ રૂપે થયો, વિભાગ રૂપે ધર્મી થતો. આની વાત વસ્તુની સ્થિતિ જ આવી છે ત્યાં. પછી વિશેષ કહેશે. શ્રવણ વચન ગુરુદેવ.